હાલમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે કેન્દ્ર સરકારે દેશભરમાં જાતિગત જનગણના કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરકારે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સમાં લીધો છે. આ વાતની જાહેરાત કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે. 2024ની લોકસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ જાતિગત જનગણનાને ખૂબ મોટો મુદ્દો બનાવ્યો હતો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશભરમાં જાતિગત જનગણના હાથ ધરવામાં આવશે. આ વાતનો નિર્ણય કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સમાં કરવામાં આવ્યો છે. પાછલા કેટલાક સમયથી કોંગ્રેસ સહિત વિપક્ષ દેશભરમાં જાતિગત જનગણના કરાવવાની વાત કરતો રહ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસે જાતિગત જનગણના કરાવવાની વાત કહી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે કોંગ્રેસની સરકારોએ હંમેશાથી જાતિગત જનગણનાનો વિરોધ કર્યો છે. આઝાદી પછી જાતિ ક્યારેય વસ્તી ગણતરીમાં ઉમેરવામાં આવી જ નથી. 2010ના વર્ષમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લોકસભાના પટલ પર કહ્યું હતું કે જાતિગત જનગણના પર કેબિનેટ દ્વારા વિચાર કરવામાં આવશે. આ કામગીરી કરવા માટે એક કેબિનેટ મિનિસ્ટર્સનું જૂથ પણ બનાવવામાં આવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસે કાસ્ટ સર્વે કર્યો હતો, નહીં કે કાસ્ટ સેન્સસ. કોંગ્રેસે અને તેના સાથીઓએ જાતિગત જનગણનાનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કર્યો છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને મુલાકાતે પહોંચ્યા હતા. આરએસએસના વડા મોહન ભાગવતની 2014 પછી પીએમઓમાં એટલે કે વડાપ્રધાન કાર્યાલયમાં આ ખૂબ મોટી મુલાકાત છે. આપને જણાવી દઈએ કે આઝાદી પહેલા જાતિગત જનગણના 1931માં થઈ હતી. આ પછી 1951 થી 2011 સુધી માત્ર અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબના આંકડા જાહેર કરવામાં આવે છે. આ વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબર મહિનામાં બિહાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. તેને જોતા કેન્દ્ર સરકારનો આ નિર્ણય મહત્વનો લાગે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં બિહાર આઝાદી પછી પ્રથમ રાજ્ય છે કે જેણે જાતિગત જનગણના કરીને તેનો ડેટા 2023માં બહાર પાડ્યો હતો. તો જાતિગત જનગણના પર જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.